મહેડાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રામચંદ્ર રૂડાભાઈ પરમાર આજરોજ પોલીસ ખાતામાંથી સેવાનિવૃત્ત થયા। આજરોજ તારીખ 31/12/2025ના રોજ મહેડાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ગુજરાત પોલીસમાં છેલ્લા 30 વર્ષનો સેવા આપેલ રામચંદ્ર રૂડાભાઈ પરમાર જેઓના પોલીસ સ્ટાફ અને સમગ્ર ગ્રામજનોએ તેમના વખાણ કર્યા। પોલીસ ફરજ દરમિયાન નિષ્ઠાથી અને ઈમાનદારીથી 30 વર્ષની સેવા આપી તેમણે આણંદ, ઉમરેઠ, ખંભાત, આણંદ હેડક્વાર્ટર મેળાવમાં ફરજ બજાવી સેવા આપી। મેળાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એસ. ગઢવી સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। ફૂલોથી, હારથી, ગિફ્ટથી રામચંદ્ર કાકાનું સન્માન અને તેમના કામથી જનતાને જે પ્રેમ તે બદલ તેમનો ખાસ યાદગાર સન્માન સમારોહ યોજાયો। તેમજ મેળાવ પોલીસ સ્ટેશનથી ગ્રામમાં થઈ વાજતે ગાજતે પીઆઈ શ્રી જે.એસ. ગઢવી સાહેબે ગાડી ચલાવી એએસઆઈ રામચંદ્ર રૂડાભાઈ પરમારનો આભાર વ્યક્ત કરી તેમના રિટાયરમેન્ટ બાદના જીવનમાં સુખ શાંતિ અને તંદુરસ્તીની પ્રાર્થના સાથે પીઆઈ જે.એસ. ગઢવી સાહેબે અને સમગ્ર મેળાવ પોલીસ સ્ટાફ અને આજુબાજુના 18 ગામોના અગ્રણીઓ અને જીઆરડી જવાનો અને સામાજિક આગેવાનોએ રામચંદ્રભાઈને ભાવભીની વિદાય આપી। રિપોર્ટર અલ્તાફ મલેક સાથે નસરુદ્દીન મલ્લિક, દીવ મિરર ન્યૂઝ, આણંદ। પિતા માટે મારા જીવનમાં છે ને 2 મોકા મળ્યા છે મને। હું ગામડાનો માણસ છું। મારા પપ્પાને હું ગામમાં કાકા જ કહેતો હોય, અમને બધાને ખબર છે મારા સમાજમાં કે અમે કાકા કહીને બોલાવતા હોય, પણ આના આ જન્મ મને એક પપ્પા એ કહેવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે। હું ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું કે જે પપ્પા શબ્દ પણ મને આ જીવનમાં મળી ગયો કે અમારા ગામડામાં પપ્પા કોઈ કહે નહીં, પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને બંને તક આપી છે। તો પપ્પા માટે હું બીજી બે લાઈને કહેવા માંગુ છું। वर्दी की आन रही, चेहरे पर मुस्कान रही, फर्ज की राहों में आपकी अपनी पहचान रही। वर्दी की आन रही, चेहरे पर मुस्कान रही, फर्ज की राहों में आपकी अपनी पहचान रही। आज विदा हो रहे हैं आप अपनी ड्यूटी से, आज विदा हो रहे हैं आप अपनी ड्यूटी से, पर हमारे दिलों में आपकी सेवा महान रही, आपकी सेवा महान रही। श्री साहेब विदाई लेनारा एएसआई रामचंद्रभाई रूडाभाई तथा पब्लिक गण एमना सगावाला होमगार्ड जीआरडी पोलीस मित्रों, एएसआई रामचंद्रभाई रूडाभाई એટલે એમના જેવું નામ છે એવા જ એમના ગુણ છે। પોલીસ સ્ટાફમાં બહુ હળીમળીને રહ્યા। હું તો ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારથી 25 વર્ષથી ઓળખું છું। એમની કામગીરી બહુ સારી છે। પોલીસ સ્ટેશનમાં સાંજના ટાઈમે પીએસઓ હોય કે હોમગાર્ડ જીઆરડી કોઈ પણ હોય એમને જમવાનું કેમ છે, જમવાનું આરોપીનું પણ જમવાનું બાકી હોય તો ગમે ત્યાંથી જરા લાવી અને એનું જમવાનું ગોઠવી દે અને કોઈને ભૂખ્યા ના સુવાડે એવી એમની કામગીરી। તેમજ કંઈ પણ ગાડી બગડી હોય તો એ ગમે તે ગેરેજમાં જઈ ઊભા રહે તો રામચંદ્રભાઈને હસતા હસતા એમનું કામ થઈ જાય, એટલે એ પણ એમનું કામ બહુ સારું હતું। અને મને તો મારા મિત્ર છે એટલે ખૂબ અનુભવ થયેલો છે। એમને સગાવાલામાં પણ એમની એટલી જ પ્રતિષ્ઠા છે। એમને સાસુ સસરાની બહુ સેવા કરી, મા બાપની સેવા કરી, એટલે એમના સસરા કંઈક ઓફ થઈ ગયા ત્યારે પણ એમને ખૂબ સેવા કરી। એમને દરેક રીતે અગ્રણી રહ્યા છે અને મારા તો જૂના મિત્ર છે એટલે મને ખૂબ લાગણી છે એમને પ્રત્યે। અને યારા નામનું એક ગીત થોડું રિયાલિટી સંભળાવીશ। तेरे जैसा यार कहाँ कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। હવે અમને જવાની લઈ પોલીસ ભરતીમાં દાખલ થયેલા અને હવે રિટાયર્ડ ઘડપણ લઈને જશે। એમની દીર્ઘ આયુષ્ય સારી રહે અને સારું જીવન જીવે એવી માતાજી પ્રાર્થના કરું અને મારી વાણીને વિરામ આપું। જે કહેવા જેવું છે બધું બધાએ કહી જ દીધું છે, પણ બધા એવું કહે છે કે રામજી દાદા સેવા નિવૃત્ત થાય છે, એ વાત જોડે હું સહેમત નથી। ડ્યુટી ખાલી બદલાઈ રહી છે। કદાચ ડેલી રોસ્ટર હવે રંજનબા પાસે રહેશે, તમારી ડેલી અપોઇન્ટમેન્ટની ડાયરી હવે અમે ત્યાંથી લઈશું। હવે અહીંયા કદાચ એમને જે
સેવા બજાવી છે એના વિશે ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ સમાજમાં પણ જેમ એક વ્યક્તિની નિષ્ઠાપૂર્વક કામ કરી છે એ રીતે સમાજમાં પણ એમણે કામ કર્યું છે. વખત આવ્યો છે કે એ બાજુ હવે તમે વધારે વળો. સમાજના એક વ્યક્તિ તરીકે અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છે એમણે જાણે જ છે કે નાના મોટા જેટલા પણ સમાજના સામાજિક પ્રશ્નો આવેલા છે એમાં એમને ઉપસ્થિતિ રહી છે. સાથે સાથે એમને ઘર અને પરિવાર કે એમની ફરજ બાબતે ક્યારે પણ બાંધછોડ નથી કરી, પણ હવે એક જવાબદારી સમાજ ચંદ્ર દાદા, બધા પોલીસ મારા સાથી મિત્રો અને રામચંદ્ર દાદાના જે પરિવારમાં થયા છે તમામ મહેમાનો, આપ સર્વનું આજ રોજ આ સેવાનિવૃત્ત કાર્યક્રમમાં મહેડા પોલીસ સ્ટેશન વતી હાર્દિક સ્વાગત કરું છું. રામચંદ્ર દાદા જોડે લગભગ 15 મહિનાથી હું ઓળખાણમાં છું. અહીંયા 15 મહિનાથી હું નોકરી કરું છું. એમાં એક વસ્તુ છે કે બઢતી, બદલી, નિવૃત્તિ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધી સરકારી નોકરીઓનો એક ભાગ છે, પણ એક એવું સહજ વ્યક્તિત્વ જે પબ્લિકમાં પોલીસના તમામ અમારા કર્મચારી, જે જીઆરડીથી લઈને અમારા પીઆઈ સર અને એમના જે પરિવારના જે સભ્યો છે એમના સામાજિક જીવન વિશે એટલી ખબર નથી, પણ અમારા પોલીસ મિત્રો અને પબ્લિકના માણસોથી એક બહુ નજીકથી જ્યારે માન્યા છે એમને, એકદમ રમૂજી સ્વભાવ. ઇવન એમનો આ વિશે કહેવામાં આવે તો કોઈ પણ અમારા પીઆઈ સાહેબને એ વ્યક્તિ ઠપકો કરે તો એ ખોટું ના માને, એટલું હસમુખો એમનો સ્વભાવ છે. અને આગળની એમની જે સેવાનિવૃત્ત પછીની લાઈફ છે એ એકદમ હેલ્ધી રહે એવી પ્રાર્થના કરીએ. બરાબર છે. બાકી હવે આગળ એમના સામાજિક જીવનમાં થોડો બધો સમય આપે, પરિવારને થોડો સમય આપે અને ભગવાન એમને 100 વર્ષ સુધી કંઈ પણ એમના આરોગ્યમાં કોઈ એવું થાય નહીં એવી પ્રાર્થના કરીએ. અસ્તુ.